જય શ્રી કૃષ્ણ મિત્રો સવારે ઉઠતાની સાથે જ ફક્ત આ 3 શબ્દો 21 દિવસમાં એવો ચમત્કાર થશે કે જે અમારે કહેવાની જરૂર નથી, તમે ખુદ અનુભવીને ચકી ઉઠશો। જી હા મિત્રો, આ 3 શબ્દો એટલા પાવરફુલ છે કે જેને સવારે ઉઠીને તરત જ બોલવા માત્રથી તમારી જિંદગીમાં ઘણા સકારાત્મક ફેરફારો થવા લાગે છે અને જીવનની તમામ સમસ્યાઓ જડમૂળથી સમાપ્ત થઈ જાય, સાથે જ લાંબામાં સમયથી ચાલતી ગરીબી પણ અમીરીમાં બદલાઈ જાય છે। જી હા મિત્રો, આ 3 શબ્દો એ માત્ર શબ્દ નથી પણ તમારા જીવનને બદલવાની ચાવી છે। આ 3 શબ્દો તમારા જીવનમાં શક્તિશાળી પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને આ 3 શબ્દોની સાથે જ કેટલીક એવી બાબતો તમને જાણવાના છીએ, કેટલીક ભૂલો જણાવવાના છીએ જે તમારે સવારે ઉઠતાની સાથે ક્યારેય નહીં કરવી જોઈએ। આવી નાની નાની ભૂલો પણ આપણી ગરીબીનું મોટું કારણ હોઈ શકે છે અને આ નાની નાની ભૂલોને સુધારીને તમે રંકમાંથી પણ રાજા બની શકો છો અને સફળતાના શિખરે પહોંચી શકો છો। સાથે જ સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ કોનો ચહેરો જોવો જોઈએ તે જાણવું પણ ખૂબ જ મહત્વનું છે। ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના ઘરમાં અચાનક જ બધી સમસ્યાઓ આવવા લાગે છે, બાર સાંધે તો તેર તૂટે એવું ઘરમાં બન્યા કરે છે અને ઘરનું વાતાવરણ નકારાત્મકતા ભર્યું રહે છે। ક્યારેક તો તમને તમારા જ ઘરમાં ગૂંગણામણ થાય છે, ભય અનુભવાય છે અને કોઈ કામ કરવાનું મન નથી થતું, ખરાબ વિચારો આવતા રહે છે અને દિવસભર ચિંતા રહે છે। પછી ભલે તે કુટુંબિક સમસ્યા હોય કે આર્થિક સમસ્યા હોય, જો તમે આ બધી બાબતોથી ઘેરાયેલા છો અને ત્યાંથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારે ફક્ત એક નાની આદત જીવનમાં અપનાવવી પડશે। આજે હું તમને આ વિડિયો દ્વારા સવારના આ 3 ખાસ શબ્દો કહીશ, તો ચાલો જાણીએ। પણ તે પહેલા જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ વિડિયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। તો મિત્રો, આજે અમે તમને જણાવીશું કે દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારે ફક્ત આ 3 શબ્દો બોલવાના છે અને માત્ર આ 3 શબ્દો એટલા શક્તિશાળી છે કે જેને બોલવા માત્રથી તમારી બધી જ મનોકામના થઈ જશે પૂર્ણ। મહાદેવ તમારાથી પ્રસન્ન થઈ જશે અને કોઈ પણ પૂજા વિના પણ તમને એવા ફાયદા મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, શિવ પાર્વતી હંમેશા તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વર્ષાવે છે। જો તમે આ બેમાંથી કોઈ પણ એકને પણ ખુશ કરશો તો તમને તમારા જીવનમાં ઈચ્છિત લાભ મળશે। દિવસ દરમિયાન ભલે તમે કંઈ ના કરો પણ આ 3 શબ્દો તો સવારે ઉઠીને જરૂર બોલજો। તમે વિદ્યાર્થી છો અથવા તો તમારા નાના બાળકો છે તો પણ તમે એમના પાસે આ ઉપાય કરાવી શકો છો। તે ફક્ત મોટા લોકો માટે જ નહીં પણ બાળકો માટે પણ ફાયદાકારક છે। આ તમારા બાળકોના અને તમારા માનસિક વિકાસને મજબૂત બનાવશે અને પરીક્ષામાં સફળતા મળશે અને ઘરની મહિલાઓએ પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ। તમારે ફક્ત સવારે આ 3 જ શબ્દો બોલવાના છે અને આ કરવા માટે તમારે સ્નાન કરવાની પણ જરૂર નથી। મોટા ભાગના ધાર્મિક કાર્ય કરતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જ જોઈએ, સ્નાન ઇત્યાદિ કરવું જોઈએ અને સ્વસ્થ કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે। પરંતુ આજે અમે તમને જે ઉપાય જણાવી રહ્યા છીએ તેના માટે ફક્ત 3 શબ્દો જ પૂરતા છે। જો સ્ત્રીઓ ખાસ કરીને નવી દુલ્હનનો આ ઉપાય કરે છે તો તેમને ઉત્તમ બાળક પ્રાપ્તિના આશીર્વાદ મળે છે જે આખા પરિવાર માટે સૌભાગ્ય લાવે છે। તમારું લગ્ન જીવન ખુશ રહેશે અને તમને એવા શુભ પરિણામો મળશે જેની તમે કલ્પના પણ ન કરી શકો। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાની ઈચ્છા રાખે છે અને આ 3 શબ્દોથી સરળ કોઈ ઉપાય નથી। જે સૌથી સસ્તો અને સૌથી આસાન ઉપાય છે અને આ ઉપાયથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થતી હોય તો તેને અપનાવવામાં શું નુકસાન છે? આ એક એવો ઉપાય છે જે કોઈ પણ કરી શકે છે।
સારા સ્વાસ્થ્યથી લઈને લાંબા આયુષ્યની કામના કરતો વૃદ્ધ વ્યક્તિ હોય કે પછી પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગતો ઉદ્યોગપતિ હોય કે પછી પોતાના જીવનમાં સુધારો કરવા માંગતો હોય અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરતો હોય, સવારે ફક્ત 3 શબ્દો બોલવાથી મહાદેવના આશીર્વાદ મેળવી શકાય છે. ભગવાન શિવના આશીર્વાદ એવા હશે કે તેઓ પોતાના ભક્તો પર આશીર્વાદ વર્ષાવવામાં ક્યારેય વિલંબ કરતા નથી. ફક્ત મન સાચું હોવું જોઈએ અને શરૂઆત યોગ્ય રીતે થવી જોઈએ. આંખો ખુલતાની સાથે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરો. તમારા બંને હાથ જોડીને ભગવાનને નમન કરો અથવા શ્રદ્ધાથી બોલો અમે જાત્રો. બોલો અમે જાત્રો. આ મંત્ર બોલવામાં નાનો છે પણ તેની અસર ખૂબ જ ચમત્કારી છે. આ મંત્ર એક ટૂંકો મહામૃત્યુંજય મંત્ર છે અને આ મંત્રનો જાપ કરવાથી આપણી કુંડળીમાં હાજર બધા દોષો ધીરે ધીરે ઓછા થઈ જાય છે અને આપણા અટકેલા તમામ કાર્યો માત્ર 21 દિવસ સુધી આ મંત્ર રોજ સવારે ઉઠવાની સાથે બોલવાથી પૂરા થઈ જાય છે અને આખો દિવસ તમારો સકારાત્મકતા ભર્યો ગુજરે છે. એવું કહેવાય છે કે આખો દિવસ સવારની જેમ જ પસાર થાય છે. તેથી જો તમે વહેલી સવારે તમારા મનમાં સકારાત્મક ઉર્જા અનુભવો તો સમજો કે ભગવાને તમને સારો દિવસ આપ્યો છે. પરંતુ ઘણીવાર આપણે વહેલી સવારે કેટલીક નાની નાની ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે આપણી જિંદગીમાં અધોગતિ આવવાની શરૂ થઈ જાય છે. તો આવી જ નાની નાની ભૂલો વિશે આપણે જાણીએ જે તમારે સવારે ઉઠતાની સાથે ક્યારેય નહીં કરવી જોઈએ. નહીં તો ગરીબી અને દરિદ્રતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે રહેશે. તો ચાલો જાણીએ એવા કયા કયા કામો છે જે સવારે ઉઠીને તરત ન કરવા જોઈએ અને સાથે એ પણ જાણીશું કે કઈ વસ્તુ છે જે સવારે ખાલી પેટ ખાવાથી તમારા પર માતા લક્ષ્મીની અપાર કૃપા બને છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. નંબર 1 મિત્રો, જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા પોતાનું મોઢું કાચમાં જોવો છો તો આ ભૂલ ક્યારેય ન કરશો. જી હા મિત્રો, શાસ્ત્રોમાં ઘણીવાર આ વાતનો ઉલ્લેખ થયો છે કે સવારે ઉઠીને પહેલા કાચમાં ન જોવું જોઈએ. સવારે ઉઠતા જ દર્પણમાં પોતાનો ચહેરો જોવો એ ગરીબી, દુર્ભાગ્ય અને મુશ્કેલીઓને બોલાવવાનું કામ કરે છે. તેથી સવારે જાગતાની સાથે જ કાચમાં ન જુઓ. મિત્રો, આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. નંબર 2 સવારે ઉઠ્યા પછી ભોજન કરવું. જી હા મિત્રો, આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે જ ચા નાસ્તા કરી લે છે અથવા ભોજન કરવાનું શરૂ કરે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો મિત્રો, પહેલા જાણો કે સવારે સ્નાન કર્યા વગર, પોતાના દાંત સાફ કર્યા વગર કે સૂર્યદેવને જળ અર્પણ કર્યા વગર જમવું કે નાસ્તો કરવો વર્જિત માનવામાં આવે છે. કારણ કે સૂર્યના તાપથી અન્ન પાકે છે અને સૂર્યદેવનો આભાર કર્યા વિના અન્ન ખાવું યોગ્ય નથી. જી હા મિત્રો, જેમને સવારે ઉઠતે જ ચા પીવાની આદત હોય તેઓએ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 3 પોતાના જ ભાગ્યને કોસવું. જી હા મિત્રો, સવારે ઉઠતે જ પોતાની કિસ્મતને કોસવું ન જોઈએ, જે અત્યંત અશુભ માનવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી જેના મોઢા પરથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ. જો તે મોઢાથી તમે માત્ર નકારાત્મક વાતો કરતા રહેશો તો જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સવારે ઉઠ્યા પછી માત્ર ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ, જેનાથી આખો દિવસ શુભ અને ફળદાયી બનતો હોય છે. નંબર 4 મિત્રો, ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે. પૌરાણિક કથાઓ મુજબ ગંગા એવી નદી છે જ્યાં દેવતાઓએ પોતાનું સ્નાન કર્યું છે. આ માટે ગંગાજળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રાતે સૂતા સમયે તાંબાની લોટીમાં ગંગાજળ મિશ્રિત પાણી ભરીને જરૂર રાખો અને આખી રાત તમારા માથા પાસે રાખો. સવારે આ જળ લઈને બેડ પર તેની છાંટા મારી દો અને પછી તે જળ પી લો. ભગવાન કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય નિયમિત રીતે આ કરે છે તેને યુગો યુગોના ધનની પ્રાપ્તિ થાય છે અને તે વ્યક્તિ લક્ષ્મીની કૃપાથી ગરીબથી રાજા બની જાય છે. સાથે જ મિત્રો, માન્યતા છે કે મૃત્યુ સમયે જો માણસના મોઢામાં ગંગાજળ મૂકવામાં આવે તો તેના પાપ કષ્ટો નષ્ટ થાય છે અને તેને મોક્ષ મળે છે. ગંગાજળ ક્યારે અશુદ્ધ નથી હોતું અને ક્યારે સુકાતું નથી. મિત્રો, હવે વાત કરીએ સવારે ઉઠતાની સાથે કયા કામો કરવા જોઈએ. મિત્રો,
જો તમે ઈચ્છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબી નાશ પામે તો સવારે ઉઠ્યા પછી આ કામ જરૂર કરશો। સવારે સૌથી પહેલા દર્પણમાં પોતાને ન જોવું, ભગવાન કૃષ્ણના અથવા તમારા ઠાકુરજીના દર્શન કરો, નહીં તો હનુમાનજીના દર્શન કરો। તમારા રૂમની સામે દિવાલ પર ભગવાનની મનમોહક તસવીર લગાવો અને તેના સવારે દર્શન કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે। સવારે ઉઠ્યા પછી ધરતીને સ્પર્શ કરો, ધરતી માતાનું આશીર્વાદ લો અને ક્ષમા માંગીને તેના ઉપર પગ મૂકો। આથી ભાગ્યમાં પડેલી દુવિધાઓ દૂર થાય છે। સવારે ઉઠીને શૌચ અને સ્નાન કર્યા પછી મોટા વયોવૃદ્ધોનો આશીર્વાદ લેવું ન ભૂલો। જો મોટા ઘરમાં નથી તો તેમની તસવીરને નમસ્કાર કરો। હવે જાણીએ કે સવારે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ। નંબર 1, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારે થોડા ચોખાના દાણા લઈને જાઓ। આથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। નંબર 2, જ્યારે પણ તમે સવારે કામ માટે બહાર જાઓ ત્યારે ભગવાનની ગળામાં ચડાવેલી ફૂલોની માળા કે ભગવાનના ચરણ પાદુકા પર ચડાવેલા ફૂલોમાંથી એક પાન લઈ આશીર્વાદ સમજીને જરૂર ખાઓ। આથી ઈશ્વરની કૃપા મળે છે અને તમારું કામ સંપૂર્ણ સફળ થાય છે। નંબર 3, મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાવ ત્યારે મીઠું જરૂર ખાઓ। ખાસ કરીને સવારે મીઠું ખાવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। આથી તમારા સમૃદ્ધિના બધા રસ્તા ખુલશે અને તમે જે માંગશો તે બધું મેળવી શકો। સાથે જ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે માથા પર ચંદનનું તિલક મનુષ્યને વિજય અપાવે છે। આથી માથા પર ચંદનનું તિલક જરૂર લગાવવું જોઈએ। જી હા મિત્રો, શાસ્ત્રોમાં જણાવાયું છે કે સવારે માથા પર તિલક લગાવીને જે કોઈ વ્યક્તિ બહાર નીકળે છે તેના ઉપર હંમેશા ઈશ્વરની કૃપા બને રહે છે અને તેનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે। મિત્રો, માથા પર તિલક લગાવવાથી કાળ પણ તમારું કંઈ કરી શકતો નથી। તેથી એવો વ્યક્તિ અકાળ મૃત્યુથી ચેલો રહે છે। શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પણ કરે છે તે ઘર, પરિવાર અને સમાજમાં માનસન્માન મેળવે છે। સાથે જ સારી તબિયત અને દીર્ઘાયુ પણ મળે છે। આ ઉપાયથી ત્વચાની ચમક વધે છે અને આરોગ્ય સંબંધિત લાભ મળે છે। મિત્રો, રોજ ઘરમાંથી બહાર નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ, જેને શુભ માનવામાં આવે છે। આ ઉપાયથી કાર્યમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે। દરરોજ સ્નાન પછી તુલસીને જળ અર્પણ કરવું જોઈએ। તુલસીની નાની સેવાથી પણ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। જી હા મિત્રો, શાસ્ત્રોમાં જણાવાયું છે કે જેમના ઘરમાં તુલસી હોય અને જે તુલસીની સંભાળ રાખે છે તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મિત્રો, દરરોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ। સાથે જ ધૂપ દીપ પણ કરવા જોઈએ। દીવા અને અગરબત્તીનો ધુમાડો વાતાવરણની નકારાત્મક ઉર્જા દૂર કરે છે। વાસ્તુ મુજબ દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘણા વાસ્તુ દોષો દૂર થાય છે। સાથે જ મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં સવારે વાતાવરણ શાંત હોવું જોઈએ। કેટલાક ઘરોમાં સવારે વાતાવરણ અસહજ થઈ જાય છે। ઉઠ્યા પછી તરત જ ઘરમાં ઝઘડા, કટુવચન અને અપશબ્દો વાપરવાનું શરૂ થઈ જાય છે। તે ભલે પતિ પત્ની વચ્ચે હોય, માં બાળક વચ્ચે હોય કે ઘરના અન્ય સભ્યો વચ્ચે, જ્યાં જ્યાં સવારે ઉઠ્યા પછી ઝઘડો થાય છે એવી જગ્યાએ માતા લક્ષ્મી તરત જ ચાલી જાય છે। તેથી સવારે ઉઠ્યા પછી એકબીજા સાથે મીઠા શબ્દોમાં વાત કરવી જોઈએ। જ્યાં ઘર સુખ શાંતિમાં રહે છે એવા ઘરમાં માતા લક્ષ્મી સદાય માટે વસે છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ સવારે ઉઠતા પહેલા પોતાના બંને હાથની હથેળીઓ જરૂર જોવી જોઈએ। માન્યતા છે કે બંને હાથની હથેળીઓમાં દેવી લક્ષ્મી વસે છે। આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપતી રહે છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને સ્નાનાદિ કર્યા પછી ગૌ માતાની પૂજા કરો અને તેમને રોટલી ખવડાવો તો બધા દેવી દેવતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે। ગૌ માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે। સવારે ઉઠ્યા પછી ભગવાન સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ। જે ઘરોમાં આ નિયમિત રીતે કરવામાં આવે છે ત્યાં ગરીબી દૂર રહે છે।
જો તમે બાળકોના હાથથી સૂર્યદેવને જળ અર્પણ કરાવો તો તેમની બુદ્ધિનો વિકાસ પણ થાય છે। તો મિત્રો, આ હતા એ કામો જે તમારે સવારના સમયે તમારા ઘરમાં જરૂર કરવાના છે। અને સાથે તે પણ જણાવ્યું કે સવારે ઉઠતાની સાથે ખાલી પેટે શું ખાવું જોઈએ। તો મિત્રો, આ હતી આજની તમામ માહિતી। જો તમે આ નિયમો અનુસરશો તો તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો અંત આવશે। આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગશે। આજ માટે એટલું જ મિત્રો, ફરી મળીએ એક નવી જાણકારી સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી તમને સૌને જય લક્ષ્મી માતા, જય શ્રી હરિ વિષ્ણુ। જો તમને વિડીયોની તમામ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો જોવા બદલ તમારો આભાર।